ખેડૂત ભાઈઓ, આજના સ્પેશિયલ એપિસોડમાં આપણે વાત કરીશું આપણી ઉપજ કપાસની. હવે કપાસની આપણી જે ઉપજ છે એ ઉપજના ભાવોમાં છેલ્લા કેટલાક દિવસોથી સુધારો શરૂ થયો છે અને શરૂ થયેલા સુધારા પછી અત્યારના સમયે લેવલ ક્યાં પહોંચ્યું છે ભાવોનું, એની ચર્ચા કરીશું. સાથે સાથે ભાવોના સુધારાની પાછળના જે કાંઈ કારણો છે અને સુધારાની સાથે જોડાયેલા જે આધારો છે એ આધારો અને એ કારણો આગળના સમયમાં હવે કેટલી અસર કરી શકે અને એ જે અસર થવાની હોય એ અસર કેટલા સમય સુધી ટકી રહી શકે, આ મુદ્દાઓની ચર્ચા. એટલે આપણા દરેકે દરેક ખેડૂતો અને એ પૈકી જે ખેડૂતોએ અત્યાર સુધી કપાસ સાચવી રાખ્યો છે આ ખેડૂત સમુદાય માટે સૌથી અગત્યની ચર્ચા મિત્રો. તો આજના આપણા આ કપાસ સંબંધિત સ્પેશિયલ એપિસોડમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આપણે કપાસના આપણા સ્પેશિયલ એપિસોડમાં શરૂઆત કરીએ વર્તમાન બજાર ભાવની સ્થિતિથી. તો આજે તારીખ છે 4 એપ્રિલ 2026 અને વાર છે શનિવાર. શનિવારનો દિવસ છે એટલે માર્કેટિંગ યાર્ડોમાં કામકાજનો દિવસ છે અને જે માર્કેટિંગ યાર્ડોમાં કપાસની આવકો થતી હોય આ તમામ માર્કેટિંગ યાર્ડોના આજના કપાસના બજાર ભાવ એટલે આપણી સામાન્ય અને નીચલા દરજ્જાની ક્વોલિટીનું લેવલ આપણે જોઈએ તો નીચલા દરજ્જાની ક્વોલિટીના લેવલમાં બહુ મોટો ફેરફાર નથી, પણ એમાં પણ અવશ્ય 25 રૂપિયા, 20 રૂપિયા કે 30 રૂપિયા સુધીનો સુધારો જોવા મળી રહ્યો છે અને એ લેવલ આપણે જોઈએ તો લગભગ 1250 કે 1300 રૂપિયાથી આપણા કપાસના વેપારની શરૂઆત થાય છે અને ઉપરમાં અત્યારે પહોંચી રહ્યા છે લગભગ 1725, 1730 અને 1740 રૂપિયા સુધી પણ કોઈ ખેડૂતના કપાસના ભાવ માર્કેટિંગ યાર્ડમાં આજના દિવસે બન્યા હોય એવી સ્થિતિ છે. એટલે એવરેજ ભાવનું લેવલ આપણે જોઈએ તો જ્યારે સ્થિર માહોલ હતો બજારનો ત્યારના એવરેજ ભાવના લેવલ કરતા આજના દિવસનું એવરેજ ભાવનું લેવલ સુધર્યા પછી લગભગ 101 રૂપિયા આગળ વધ્યું અવશ્ય આપણે સમજવું જોઈએ અને ભાવનું લેવલ આપણે જોઈએ તો 1550 રૂપિયાથી લઈને 1650 રૂપિયાની વચ્ચે એવરેજ ભાવનું લેવલ અવશ્ય બની ગયું છે. હવે આ જે લેવલ બન્યું છે ભાવનું અને સુધારાની જે કાંઈ શરૂઆત થઈ એ શરૂઆતના સમયગાળા દરમિયાન જ આપણે નિયમિત રીતે ચર્ચા કરતા રહ્યા છીએ અને સુધારાની સાથે જોડાયેલું જે કારણ હતું એ કારણની પણ ચર્ચા કરતા રહ્યા છીએ. કપાસના બજાર ભાવમાં સુધારા માટે કપાસની આપણી ઉપજ કે આપણા દેશની જરૂરિયાતનો મુદ્દો જોડાયેલો પાયામાંથી નહોતો, પણ યુદ્ધની જે શરૂઆત થઈ એ યુદ્ધની શરૂઆત અને યુદ્ધ જ્યારે ટકી જશે એવું લાગવા માંડ્યું ત્યારે ટકી જનારા યુદ્ધની અસર નીચે બજારમાં જે કાંઈ નવેચરથી વિચારણાઓ શરૂ થઈ હોય એ વિચારણામાં સૌથી અગત્યનો મુદ્દો આવી અને જે ગોઠવાઈ ગયો એ મુદ્દો એટલે આપણા દેશની અંદર દુનિયાના બીજા દેશોમાંથી જે કાંઈ આયાતી પેદાશો હોય એ આયાતી પેદાશો હવે મોંઘી થઈ જઈ શકે છે અને મોંઘું થવાનું કારણ એટલે ક્રૂડ ઓઇલના ભાવોમાં વધારો અને યુદ્ધની અસર નીચે અસલામત બનેલા કેટલાક દરિયાઈ માર્ગો ઉપર જે કાંઈ માલની હેરફેર થતી હોય એ હેરફેર ઉપર વીમાના પ્રીમિયમના જે દરો હતા એમાં થયેલો મોટો વધારો અને ત્યાર પછી જોઈએ તો સળંગ ડોલરની સામે રૂપિયાનો ઘટતો જતો ભાવ અને રૂપિયો આજની તારીખે જ્યારે $1 સામે 95 થી પણ આગળ વધી ગયો છે ત્યારે દરેકે દરેક આયાતી ઉપજો જે કાંઈ છે એની પડતર બહુ ઊંચી થઈ ગઈ અને ઊંચી થઈ જતી પડતર એટલે સૌથી મોટી અસર જેના પર થવાની હોય એ આપણા ખેતી પાકો પૈકી એક રૂ, બીજું કઠોળ અને ત્રીજું તેલ અને તેલીબિયાં. એટલે આ દરેકે દરેક વર્ગની ઉપજો જે કાંઈ છે એ આગળ વધવાની શરૂઆત થઈ અને એ આગળ વધવાની શરૂઆત એટલે આપણા કપાસ ઉપર પણ એની બેઠેલી અસર. એટલે આ જે અસર બેઠી છે એ અસર એટલે હવે દુનિયાના બીજા દેશોમાંથી આપણા દેશમાં રૂની આયાતનો જથ્થો ઓછો થઈ શકશે અને બિલકુલ બંધ થઈ જાય, કદાચ એવું બને વધારે પડતો મોંઘો પડવાના કારણે બંધ કરી દેવો પડે એવું બજારને લાગવા માંડ્યું. એટલે આપણા સ્થાનિક કપાસની જરૂર ઊભી થઈ અને કપાસની ગાંસડીઓના વેપાર પાછળના દિવસોમાં આપણા દેશના રૂની ગાંસડીઓના જે વેપાર થતા હતા એ વેપારના ભાવોનું લેવલ સામાન્ય હતું
ખરીદીમાં પણ ખાસ કોઈ ઉત્સાહ નહોતો અને આ જે પરિસ્થિતિ નિર્માણ થઈ એના કારણે ખરીદીનો ઉત્સાહ વધ્યો, ભાવોનું લેવલ આગળ વધ્યું અને એ લેવલ આગળ વધ્યું, ખરીદીનો ઉત્સાહ વધ્યો એટલે આપણી સાથે બિલકુલ નજીકથી જોડાયેલા આપણા નાના નાના જીનરો જે કોઈ હતા એમને બજાર તરફથી એક અપેક્ષા બંધાણી કે હવે આપણે જે કાંઈ રૂ તૈયાર કરીશું આ રૂ આપણે એકંદર પડતર ભાવની ઉપર સામાન્ય રૂપમાં નફો લગાડીને પણ વેચી શકીએ એવો બજારનો માહોલ તૈયાર થઈ રહ્યો છે। સાથે સાથે કપાસિયા જે કાંઈ મળી રહ્યા હોય એ કપાસિયા પણ તેલીબિયાં ઉપજના વધતા જતા ભાવોના કારણે થોડા સુધારા સાથેના ભાવોથી વેચાવાની શક્યતાઓ સંભાવનાઓ બની અને તેથી આપણા સ્થાનિક જે કોઈ જીનરો હોય, સ્થાનિક એટલે કે આપણી આસપાસ કામ કરતી જીનિંગ ફેક્ટરીઓ જે કાંઈ હોય આ ફેક્ટરીઓનો પોતપોતાના વ્યવસાય તરફનો ઉત્સાહ વધ્યો, વ્યવસાયમાં થોડો નફો દેખાવા માંડ્યો એટલે એ નફો એમને જે દેખાવા માંડ્યો એ નફાની અસર આપણા કપાસમાં આપણને જોવા મળી અને અત્યારે લેવલ અહીંયા સુધી અવશ્ય પહોંચી ગયું છે। ત્યારે હવે આગળના દિવસોમાં શું થઈ શકે તો આગળના દિવસોમાં જે કંઈ થવાનું છે એ આ યુદ્ધના પરિણામના આધારે થવાનું છે। આ યુદ્ધ કેટલા દિવસ હવે ચાલશે અને ચાલતું રહેતું યુદ્ધ કેટલું વિસ્તૃત થાય એટલે કે જ્યાં ચાલી રહ્યું છે એનાથી વિસ્તાર એટલે કે ભૌગોલિક વિસ્તારના રૂપમાં કેટલું લાંબુ પહોળું થાય, સાથે સાથે આર્થિક ક્ષેત્ર દુનિયા આખીનું જે કાંઈ હોય એ દુનિયા આખીના આર્થિક ક્ષેત્ર ઉપર અત્યારે એને જેટલી અસર કરી છે એ અસર પણ કેટલી વિસ્તૃત બને આગળના દિવસોમાં એના આધારે આપણા કપાસના ભાવોમાં આગળના દિવસોમાં ફેરફાર બની શકે છે। યુદ્ધ અત્યારે જે દરજ્જે છે, જે લેવલે છે અને જે રૂપમાં ઘનિષ્ઠતા ધારણ કરી રહ્યું છે એ જ રૂપમાં હજી આવનારા દિવસોમાં આગળ જ વધતું રહે તો આપણા દેશની અંદર જે કાંઈ આયાતી પેદાશો છે આ દરેકે દરેક આયાતી પેદાશોના ભાવોમાં વધારો બનતો રહેશે, કારણ કે આયાતી પેદાશો રોજે રોજ મોંઘી થતી રહેશે અને મોંઘી થતી રહેવાના જે કાંઈ કારણો છે એ કારણો એટલે ટ્રાન્સપોર્ટેશનનો વધતો ખર્ચ, વીમા પ્રીમિયમનો વધતો ખર્ચ અને ડોલર સામે ઘસાતો જતો રૂપિયો એટલે આખા બિલમાં જે મોટો વધારો થઈ રહ્યો છે એ વધારો આ ત્રણેય વર્ગની પેદાશોમાં દેખાઈ રહ્યો છે। તેલીબિયાં પાક હોય, કઠોળ વર્ગનો પાક હોય અને આપણા કપાસ જેવો કે જેમાંથી રૂ મેળવવાનું હોય આવો જે પાક છે એ પાકોની આયાત જે કાંઈ થાય એ આયાત દિવસે દિવસે ઓછી થતી જાય અને યુદ્ધ થોડું વધારે લાંબો સમય ચાલે, વધારે વિસ્તૃત બને અને એની અસર આર્થિક ક્ષેત્ર ઉપર અત્યારે જેટલી પડી છે એના કરતા વધારે પ્રમાણમાં જોવું પડે તો આખરે જે કાંઈ આયાતી પેદાશો છે એ તમામ આયાતી પેદાશો અત્યાર કરતા પણ વધારે મોંઘી પડે અને એના કારણે આખરે આપણા દેશમાં જે કાંઈ ઉપજો છે આ ઉપજોને આપણા દેશના બજારે ખરીદવી પડે અને એ ખરીદવા માટે આખરે ભાવોમાં પણ સુધારો કરવો પડે એટલે સુધારાની શક્યતાઓનો સીધો સંબંધ આ યુદ્ધની સાથે છે। પણ આ યુદ્ધ સંકેલાઈ જાય તો પણ અત્યારના લેવલે જે ચીજવસ્તુઓના ભાવો ખાસ કરીને આયાતી ચીજવસ્તુઓના ભાવોમાં વધારો કે સુધારો બન્યો છે એ વધારો અને સુધારો ઝડપથી નીચેની તરફ જતો રહે એવી શક્યતાઓ નથી, એટલા માટે કે યુદ્ધે જે કાંઈ નુકસાન કર્યું છે એ નુકસાન એટલું બધું મોટું થઈ ગયું છે કે ઝડપથી પાછળનું લેવલ બની શકે તેમ નથી। પાછળનું લેવલ બનવા માટે યુદ્ધ બંધ થઈ ગયા પછી પણ ખૂબ લાંબો સમય આખા વિશ્વને જોઈશે અને એ લાંબો સમય એટલે આખી સિઝન આપણે અવશ્ય હવે ગણવાની। નવી સિઝનના ઉત્પાદનો આપણા જે કાંઈ આવે એ નવી સિઝનના ઉત્પાદનો નવેસરથી આપણે સમજવાના રહે, પણ અત્યારની જે કાંઈ આપણી ઉપજો છે આ ઉપજો પૈકી આયાત આધારિત ઉપજો જે કાંઈ છે એ ઉપજોના ભાવમાં ચિંતા હવે આગળના દિવસોમાં ખાસ કરીને ભાવોના ઘટાડાના મુદ્દે વિશેષ પ્રમાણમાં નથી, પણ વધારાની શક્યતાઓ એટલે યુદ્ધના હવે પછીના માહોલ અને હવે પછીના સમય પર આધાર રાખે છે। એટલે આપણી પાસે કપાસની જે કાંઈ સંચિત સંગ્રહિત ઉપજ હોય, જે જથ્થો હોય એમાંથી અત્યારના સમયે અવશ્ય આપણે કેટલોક જથ્થાનો નિકાલ કરીએ, કેટલોક જથ્થો સાચવવા માંગતા હોઈએ ટૂંકા ગાળા માટે અથવા તો 2 મહિના 3 મહિના કે 4-5 મહિના માટે પણ સાચવવા માંગતા હોઈએ તો પણ આપણે કેટલોક જથ્થો અત્યારના બજારના ધોરણે બજારના લેવલે વેચી અને અવશ્ય
છૂટા થવું એ પણ જરૂરી છે, કારણ કે એકંદર લેવલ અત્યારે ખૂબ સારું બન્યું છે અને હવે આગળના દિવસોમાં વિશેષ સારું બનવા માટેનું જે એકમાત્ર કારણ છે એ કારણ આખરે બહુ લાંબા સમય સુધી ટકી જાય એવું નથી બનતું, કારણ કે આખી દુનિયાને જ્યારે મુશ્કેલી પડતી હોય ત્યારે એમાંથી કોઈને કોઈ રસ્તો પણ કાઢવામાં આવતો હોય છે અને કદાચ થોડા દિવસોમાં કોઈ રસ્તો નીકળી જાય તો અત્યારના લેવલે પછી સ્થિતિ સ્થિર થવા માંડે, એટલે સ્થિર થતી સ્થિતિમાં ભાવોમાં વિશેષ વધારાની શક્યતાઓ ઘટી જાય. એટલે આ મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને આપણે આપણી કપાસની ઉપજ પર નિર્ણય કરીએ. મિત્રો, આજના દિવસે આપણી કપાસ જેવી સૌથી અગત્યની, સૌથી મહત્વની અને ખૂબ કિંમતી ઉપજ ઉપર જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આ ચર્ચા એટલે આપણા ખેડૂત સમુદાય માટે ખૂબ અગત્યની ચર્ચા. મિત્રો, તો મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એ માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.